તો હેલો મિત્રો, કેમ છે મારી યુટ્યુબની ફેમિલી? તો બધાને આપણા સવારના આજે છે સોમવાર, તો હર હર મહાદેવ. અને આપણે જવાનું છે દ્રોણેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા. આ છે આપણા ગામના મંદિર, જેમાં મહાદેવનું અને મહાકાળી માનું મંદિર છે. અને ત્યાં જ નીચે છે બાપા સીતારામની મઢુલી. આવી ગઈ બાપા સીતારામની મઢુલી. તો હવે ચાલો આપણે જઈએ દ્રોણેશ્વર. તો આ છે આપણે પોતે ને કરી નાખ્યું હુર. ને આપણે મિત્રો પૂગવું થઈ ગયા અકોલાળી ગામની નજીક. આ છે અકોલાળી ગામનો વળાગ, જે થોડોક તો ભયંકર છે, પણ આવો તો ધ્યાન રાખજો, વળાગ બહુ હેવી છે. અને આપણે પૂગવા આવી ગયા ગામ અકોલાળીમાં. આ જાણે ઓલા રેસિંગના ટ્રેક હોય એના જેવું લાગે છે. અહીંથી ને જવાય મારા પરમ મિત્રના ઘરે. ને આવી ગયો શોખ, આયા અમે ડિસ્કો કર્યો તો ખૂબનો, બાકાજીકી કરી નાખી હતી. આ છે અકોલાળી ગામની છેરીઓ, ને એમાં અમે આટા મારીએ. તો આ આવી ગયું શમશાન. જવા માટે લોકોને મરવું પડે છે. અને ન્યા નથી કોઈ જાત કે પાત, આયા બધા એક સમાન, અમીર ગરીબ બધા એક સમાન હોય છે. ને સીધા મહાદેવના દર્શન થઈ જાય છે. અને આપણે નિલેશભાઈએ કરી નાખ્યું. ને આગળ વધતા જ આવ્યું પાણી બગલું, ને એ ભાગ્યું તગડી મૂકીને ગુડગુડ કરતું. આપણે પૂગી ગયા ગામ જરેગલીમાં. આ છે ગામ જરેગલીની શેરીઓ. ને આપણે ભગત હામાં મેલા થાય એટલી સાઈડ આપી તો એ કહેતા હે કે થડમાં, કે પછી કહે ભગતવે મારી લીધું. વાહ. હા તો મિત્રો, આપણે થોડીક જ વારમાં બસ જરેગલી ગામને વટવા આવી ગયા. સિંગલસ પટ્ટી છે ગામમાં. અને આયા ગાય માતા આડા આવી ગયા. આપણે એને પૂગી ગયા જરેગલી ગામમાં. રેલવે સ્ટેશન તો નથી, પણ રેલવે પાટી છે, જ્યાં પૂગી ગયા આપણે બાજુમાં, અને વટી ગયા. હા તો મિત્રો, અમે મજાક મસ્તી કરતા કરતા વટી ગયા જરેગલી ગામ. ને હજી આપણે તો જવાનું છે ગઢડા. આયા વટી ગયો અમને ધણ. જરેગલી ગામમાં છે ધણનું જ્યાં છે ગૌશાળા. આ છે ગૌશાળા. અને આપણે ફાઇનલીમાં પૂગી ગયા ગેટ પાસે, ગઢડા મેન રોડ પાસે. હા, ને અમે બધા મિત્રો ફૂલ મોજમાં વાવ વારા કરતા કરતા નીકળી ગયા. ને પૂગી ગયા ગઢડાના પેટ્રોલ પંપ પાસે. ત્યાં જ એક ખટારો આડો આવતા. હા, હવે એ પણ મારી પેલું એમ ને તે ભરાઈ દીધી. આવતું રેજ્યું મરી જાત, પણ રેજ્યું એ તો વળી બ્રેક મારી દીધી હતી. એ વાઘ બકરાનો હતો, અમારો નહોતો. ને એવું સરસ મજાના વાદળા જોતા જોતા આપણે નીકળી જઈએ દ્રોણેશ્વર બાજુ. અહીંથી ને આગળ જ એક પિછોળિયું નીકળશે. જો આવે આ બીજું પિછોળિયું, કેવું સરસ મજાનું છે. આપણે એક દિવસ આને જ ઉડાડવાનું છે. ત્યાં જ આપણે નજારો જોતા જોતા, આ ઝાકળ નથી છે ને એના લીધે, આ પવનના લીધે મિત્રો ઝાકળ જેવું લાગે છે. હા તો આપણે આવી ગયા ફૂલ નાના ટર્ન કરતા કરતા. આ બે રસ્તા છે, ઉપરલી જવાનું છે પુલ ઉપર, ને નીચેલી જઈ શકો. નીચેલી જાવ તો મિત્રો ખાસ ધ્યાન રાખો, કારણ કે ગાડી ફૂલ જતી હોય તો સીધા ભોળાનાથના દર્શન થઈ જશે. કારણ કે ત્યાં છે ડેમ. આ જો તો. ને આપણે આવી ગયા ઉપર, બધું દર્શન કરીને પછી ઉપર જતા રહ્યા. ને ટ્રાફિક હોવાના લીધે આપણે ના વિડીયો ના ઉતારી શકીએ. એના માટે તમારે આવવું પડે દર્શન કરવા માટે દ્રોણેશ્વર. ને અમે બધા પાડવા ફાડી દીધા ફોટા. તો દોસ્તારો બધા ફોટા પાડતા હતા, ને આપણે આપણું કામ બ્લોગિંગનું કરતા હતા. હા તો બધાએ પાડીને ફોટાની કરી નાખી બાકાચીકી. ને આપણે ઉતારતા હતા વ્લોગ. હા તો મિત્રો, આપણા મિત્રોએ બધાએ ઉતારી લીધા, ફોટા બોટા પાડી લીધા. પછી આપણે હાલ્યા નીચે પાછા. ને આ સરસ મજાનું વ્યૂ તમને પણ બતાવી દઉં. આજે નથી એક તો વરસાદ કે નથી તડકો, વાતાવરણ બહુ સરસ મજાનું છે મિત્રો. આ તમે જોઈ શકો છો ને.
ને આપણે આવી ગયા ઉપર મંદિરે, જ્યાં હનુમાન દાદાનું મંદિર છે, કષ્ટભંજન હનુમાન દાદા છે. આ પૂગી ગયા આપણે ગેટ વે. તો બધા મિત્રો વાવ કરતા પૂગી જાય ને. જય ગણપતિ બાપ્પા. આપણે દર્શન થઈ જાય ગણપતિ બાપ્પાના. પછી રિદ્ધિ સિદ્ધિ માતા આવે. સરસ મજાની મૂર્તિઓ છે અહીંયા. આ હનુમાન દાદાનું મંદિર છે. એવી સરસ મજાની જગ્યા છે જ્યાં મૂર્તિઓ અને ફોટોગ્રાફી માટે પણ બહુ સરસ મજાની જગ્યા છે. હા, તો આપણે આવી ગયા વ્લોગિંગ કરતાં કરતાં આપણું. હા, માતાજી છે. ને પછી આવી ગયા આપણે કૃષ્ણ ભગવાન. બાંસુરી કોક લઈ ગયું એવું લાગે કૃષ્ણ ભગવાનની. ને પછી આવી ગયા આપણે મહાદેવ ને માતા પાર્વતી. તમે પણ મિત્રો દર્શન કરી લેજો ને. આપણે છે હનુમાન દાદા. એવી સરસ મજાની જાજી બધી મૂર્તિઓ છે. આ વ્યૂ જોઉં તમે કેટલું સરસ મજાનું છે. જ્યાં ફોટા પાડવા માટે, કપલ ફોટોશૂટ માટે પણ બહુ બેસ્ટ જગ્યા છે. તો તમે પણ જઈને ફોટા પાડી હોય તો પાડી શકો. કોઈ પૈસા નથી લેતું. આપણે દર્શન કરવા આવી ગયા હનુમાન દાદાના, કષ્ટભંજન દેવ. અને ત્યાં જ છે પાછળના ભાગમાં ગુલાબી કલરના કમળ. ને હવે આપણે મિત્રો જવાનું છે અહીંથી ટપકેશ્વર મહાદેવના મંદિરમાં. તો વિડીયોમાં એન્ડ બીજા ભાગમાં બન્યા રહેજો. નહીં બેઠના હમે ઘર પે, હમે પહાડ ચढ़ने, નદિयां पार करनी है.